પોરબંદરના ચકચારી ગેંગ રેપ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ બે આરોપીને આજે કોર્ટમાં રજૂ કરતા તેને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। પકડાયેલા બે આરોપી હાલ જેલ હવાલે થયા છે। પોરબંદરમાં ગેંગ રેપ કેસની ઘટના બની છે। આ ઘટનાને પગલે પોરબંદરનું માથું શરમથી નીચે ઝૂકી ગયું છે। પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં રેપની દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે। 4 જેટલા આરોપી વિરુદ્ધ આ ફરિયાદ દાખલ થઈ છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે આરોપીને પકડવા માટે। ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જયરાજ દિલીપભાઈ સુંડાવદરા, મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ, મેરુ જેઠાભાઈ સિંદલ અને રાજુ નામના 4 જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને 4 પૈકી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ અને મેરુ જેઠાભાઈ સિંદલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। કોર્ટમાં રજૂ કરતા તેને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। હાલ બંને આરોપી જેલ હવાલે થયા છે। આ જ કેસનો જે મુખ્ય આરોપી છે જયરાજ સુંડાવદરા, તેની શોધખોળ પોરબંદર પોલીસ કરી રહી છે। સાથે સાથે જે રાજુ નામનો શખ્સ છે તેની પણ શોધખોળ પોરબંદર પોલીસ કરી રહી છે। આ કેસમાં 4 આરોપી પૈકી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીને પકડવા માટે પોરબંદર પોલીસ દ્વારા સતત અલગ અલગ કામગીરી પોલીસ દ્વારા શોધખોળની કરવામાં આવી રહી છે।